સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરીએ કે જ્યાં અત્યંત મહત્વના સમાચાર મળી રહ્યા છે। દવાને લઈને સમાચાર મળી રહ્યા છે। જી હા, સુરતથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ ગઈ છે। જી હા, એલોપેથિક દવા ઉપર સૌથી વધારે લોકો વિશ્વાસ કરતા હોય છે, પરંતુ અહીંયા તો નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાઈ। પરવાના વગર સુરત ખાતે ચાલી રહ્યો હતો મોટો ખેલ। કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવાનો ખેલ પકડાઈ ગયો છે। ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ રેડ પાડી હતી અને સમગ્ર બાબત સામે આવી હતી। ઓનલાઈન માર્કેટમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થઈ ગયો છે। તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના નમૂના લેવાયા છે। કોસ્મેટિકના 11 મળીને કુલ 14 નમૂના લેવાયા છે। તમામ નમૂના ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હોવાની પણ વિગત છે। આપને જણાવી દઈએ કે 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગત આપી રહ્યા છે। બળદેવ, એલોપેથિક દવાઓ પર જ્યાં લોકો વિશ્વાસ મૂકે છે ત્યાં તો નકલી ફેક્ટરી ઝડપાઈ છે। શું વિગત? જે રીતે દિન પ્રતિદિન અત્યારે જે રોગચાળાની જે સ્થિતિ વધતી હોય છે ત્યારે લોકો વધુ ને વધુ જે દવા ઉપયોગ કરતા હોય છે, ત્યારે તેમાં પણ સુરતની વાત કરીએ તો સુરતની અંદર મોટા પ્રમાણમાં નકલી એલોપેથિક જે દવા છે તે બનાવવામાં આવતી હતી અને અલગ અલગ શહેરોની અંદર ડિસ્ટ્રીબ્યુટ જે કરવામાં આવતી હતી તે માહિતી છે જે ગાંધીનગર જે ખોરાક અને ઔષધિ નિયંત્રણ તંત્રને જે રીતે મળી હતી અને આ જે તેના આધારે અલગ અલગ ટીમો બનાવી સુરત અને લિંબાયત વિસ્તાર છે, જે વરાછા વિસ્તાર છે, સરથાણા વિસ્તાર છે અને સુરત જિલ્લાની અંદર અલગ અલગ 3 જે ટીમો બનાવી અને જે રેડ કરવામાં આવી હતી, ત્યાંથી મોટા પ્રમાણમાં જે છે ઓનલાઈન જે એમેઝોન ઉપર આ જે બનાવટી જે દવાઓ છે તે વેચાણ કરતા હોવાની જે માહિતી છે તે સામે આવી છે। તંત્ર દ્વારા શંકાસ્પદ જે એલોપેથિક જે દવાઓ છે તેનો નમૂનાઓ લેવામાં આવ્યા છે અને 30 લાખથી વધુનો જે દવાઓ છે તે હાલમાં જે સીઝ કરવામાં આવી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે લોકોના જે સ્વાસ્થ્ય સાથે જે સીધા જે ચેડા કરવામાં આવતા હોય છે તેના કારણે કોસ્મેટિક 11 મળી અને 11 જે 14 છે અલગ અલગ જે નમૂના છે તે લેવામાં આવ્યા છે। હાલમાં તો લિંબાયત ઝોનની બાજુમાં આવેલી આયુષ એન્ટરપ્રાઇઝ દ્વારા મોટો જે ખેલ છે તે ખેલવામાં આવતો હતો। બનાવટી એલોપેથિક દવાનું લેપ લગાડી અને આ જે દવાનું ઓનલાઈન વેચાણ કરતા હોવાની જે માહિતી હતી તેના આધારે જે તંત્ર તરફથી રેડ કરવામાં આવી હતી। હાલમાં તો જે ગાંધીનગરની ટીમ દ્વારા આ તમામ જે મુદ્દામાલ જે સીલ કરવામાં આવ્યો છે અને તમામ જે સંચાલકો છે તેમની સામે કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર। તો કોસ્મેટિકના 11 મળી કુલ 14 નમૂના લેવાયા હોવાની વિગત છે અને તમામ જે નમૂના છે તે ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે।